તો તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે છે એના દ્વારા હેડ ક્લાર્ક 190 નંબરની જાહેરાત જે છે એનું પેપર જે છે એનું આયોજન કરવામાં આવેલું હતું. તો એનું પેપર જે છે પૂરું થઈ ગયું છે. તો એની પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે. તો આપણે એના વિશે થોડુંક ડિસ્કશન કરીશું. એના બધા આન્સર જે છે સમજવાની કોશિશ કરીશું કઈ રીતે પૂછાયેલું છે એ બધું. ઘણા બધા વિદ્યાર્થીઓ કેન્ડિડેટ ઉમેદવારોનું એવું કહેવાનું થતું હતું કે પેપર જે છે એ ઘણું બધું અઘરું હતું. તો વાત તો થોડી ઘણી સાચી પણ છે, કારણ કે ક્લાસ 3ના લેવલ પ્રમાણે જોઈએ તો પેપર ઘણું અઘરું હતું. પરંતુ બીજી વાત કરીએ તો આ પોસ્ટ જે છે એ પણ એક રીતે સુપર ક્લાસ 3 લેવલની છે અને પગાર કંઈક 40,000 જેવો કંઈક આપે છે. તો એ હિસાબથી જોઈએ તો પેપરનું લેવલ તો આટલું બનવું હોઈ શકે છે. પરંતુ એક રીતે જોઈએ તો પેપરનું લેવલ જે છે એ જીપીએસસીના પોઈન્ટ ઓફ વ્યૂ અથવા જીપીએસસીના આધારે જે બનેલું હોય, જીપીએસસીની એસટીઆઈ એક્ઝામમાં પણ સેમ બેનું લેવલ એક જ છે. તો એના સિલેબસ અથવા એની બ્લુ પ્રિન્ટ ઉપર બનેલું હોય એવું જોવા મળતું હતું. ઘણા બધા અનએક્સપેક્ટેડ ક્વેશ્ચન પણ પૂછેલા હતા, જેમ કે એન્વાયરમેન્ટનો આખો ટોપિક જ પૂછી લીધેલો હતો. તો એ જનરલી ક્લાસ 3 વાળા એ બધી વસ્તુ અવગણતા હોય છે. અને ઘણા બધા શબ્દો એવા હતા કે જે ખબર પડે નહીં એવા હતા. તો આમાં મેઇન તો વસ્તુ શું કરી શકાય કે તમારે ભાઈ તમારી તૈયારી જે છે એ વધારવી પડે. તૈયારીનું લેવલ જે છે એ વધારો તો થઈ શકે, બાકી કંઈ થઈ શકે નહીં. તો આજનું આપણે આ પેપર જે છે એનું સોલ્યુશન જોઈએ. પહેલાં જે ટોપિક જે છે એ એન્વાયરમેન્ટનો ટોપિક છે. તો એન્વાયરમેન્ટના ટોપિકના આધારે આખું એન્વાયરમેન્ટ આપણે સોલ્વ કરીએ. પહેલું એવું કહે છે કે પર્યાવરણીય અસર આંકલન બાબતે કયું વિધાન જે છે એ સાચું છે. પહેલાં તો આ પહેલાં 3 શબ્દ જોઈએ. પર્યાવરણીય અસર આંકલન એટલે કંઈ ખબર ન પડે કે વાત કોની કરે છે. પરંતુ હવે આને ઇંગ્લિશમાં જોઈએ. આ પર્યાવરણીય અસર આંકલન એને ઇંગ્લિશમાં કે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ, આ એની વાત કરે છે. એટલે કે કોઈ પણ ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ ચલાવવાનો હોય તો એ ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ કરતી સમય પર્યાવરણનું નુકસાન કરવાનું હોય. જેમ કે રોડ બનાવવાનો છે, પરંતુ રોડની વચ્ચે જંગલ છે તો જંગલ કાપવું પડે. તો જંગલ કાપી અને રોડ બનાવશું તો એની ઉપર આ પર્યાવરણની અસર કેટલી થશે એનું એસેસમેન્ટ, એનું મૂલ્યાંકન કરવામાં આવે. શું આ રોડ દ્વારા જેટલો ફાયદો થશે એટલો જંગલ દ્વારા થશે કે ન થાય, બેનું સરવાળો અને બાદબાકી કરી અને જોઈ લેવાનું. તો એને પર્યાવરણીય અસર આંકલન એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કહેવાય. એની બાબતે સાચા વિધાન કહેવાના હતા. પહેલું એવું કહે છે કે EIA એ શું છે તો કે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ એના અંતર્ગત લાવવામાં આવેલું હતું. તો બરાબર સાચી વાત છે, આ એમના અંતર્ગત લાવેલું હતું. સૌથી પહેલાં આ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ જે છે એ અમેરિકા દ્વારા લાવવામાં આવેલું હતું. કોના દ્વારા? અમેરિકા દ્વારા. આ બીજી વાર પ્રશ્ન પૂછાઈ જાય તો યાદ રાખજો. અને બીજું એ કે આ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ જે છે ને વર્લ્ડ બેંક આનો સૌથી વધુ પ્રયોગ કરે છે. વર્લ્ડ બેંક તમને ખ્યાલ હશે કે ડેવલપમેન્ટ એટલે કે વિકાસના કાર્યો માટે લોન ને એવું બધું આપવાનું કાર્ય કરતું હોય છે. તો વર્લ્ડ બેંક ગમે ત્યારે વિકાસના કાર્યો માટે લોન ને એવું બધું આપે તો પહેલાં એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ પર્યાવરણીય અસર આંકલન એ ચેક કરી અને જોઈ લે છે કે ભાઈ પર્યાવરણનો નાશ કરવામાં આવશે તો જે ફાયદો થશે કે નુકસાન થશે એ પહેલેથી જ એનું આંકલન મૂલ્યાંકન જે છે એ કરી લે છે. પહેલું વિધાન સાચું છે. પર્યાવરણીય અસર આંકલન પર્યાવરણીય મૂલ્યાંકન સમિતિ, એન્વાયરમેન્ટ એસેસમેન્ટ કમિટી એના દ્વારા કરવામાં આવે છે. અને આજે કોવિડ વખતે જે છે આ વસ્તુ ખૂબ ચર્ચામાં હતી, ત્યારે ધ હિન્દુમાં મેં આનો વિડીયો પણ બનાવેલો હતો અને ડિટેલમાં મેં બધી વસ્તુ સમજાવી લીધી. એમાં તમે જોઈ લો, એ કદાચ વિડીયો તમે જોયેલો હશે તો પણ તમને ખ્યાલ હશે કે આ એક સ્વાયત્ત સંસ્થા છે. બંને વિધાન જે છે એ સાચા છે. આ બધું ડિટેલમાં સમજાવેલું છે મેં. આના સ્ટડી ટેલરના તે વિડીયો લેક્ચર જે છે એ બધા જોઈ લેજો. બીજું એવું કહે છે કે ભારતના રાષ્ટ્રીય ધરોહર પ્રાણી તરીકે કોણ છે? એટલે કે ભારતનું રાષ્ટ્રીય ધરોહર પ્રાણી એટલે કે ઇન્ડિયાનું છે નેશનલ હેરિટેજ એનિમલ. તો એ પ્રાણી જે છે ને એ હાથી છે. મેં તમને પ્રોજેક્ટ એલિફન્ટ જ્યારે ચાલુ કરેલો હતો, પ્રોજેક્ટ ટાઈગરને એવું બધું ચાલુ કરેલું હતું. પ્રોજેક્ટ ટાઈગરની સાથે સાથે મેં તમને પ્રોજેક્ટ એલિફન્ટ પણ ચલાવેલો હતો. અને પ્રોજેક્ટ એલિફન્ટમાં મેં તમને કીધું હતું કે ભાઈ આ હાથી જે છે ને, એલિફન્ટ જે છે એ આપણું હેરિટેજ એનિમલ છે. નેશનલ હેરિટેજ એટલે કે ધરોહર, જે વારસો, સંસ્કૃતિ આપણે જેને કહીએ એની સાથેનું આ પ્રાણી છે. બીજું એવું કહે છે કે નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે ભારતને સમવાયી રાજ્ય તરીકે જાહેર કર્યું છે? સમવાયી તંત્ર ધરાવતું રાજ્ય જે છે એ જાહેર કર્યું છે. સમવાયીનો મતલબ શું થાય? સમવાયી જે છે એનો મતલબ થાય ફેડરલ સ્ટેટ. ફેડરલ સ્ટેટ હોય એને કહેવાય સમવાયી તંત્ર. સમવાય એટલે શું એ જો તમારે ડિટેલમાં સમજવું હોય તો તમે આમુખવાળો લેક્ચર જે છે અથવા બંધારણના આખી સિરીઝ જે છે એ તમે જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય. અથવા તો અત્યારે એકદમ ટૂંકમાં સમજાવી દઉં તો સમવાયી રાજ્ય એટલે એવું થાય કે જેમાં બે સરકાર પેરેલલ સમાંતર ચાલતી હોય. એક તો કેન્દ્ર સરકાર અને એની નીચે રાજ્ય સરકાર, આ બંને એક જ સાથે ચાલતી હોય ને એને સમવાય રાજ્ય કહેવાય. તો સમવાય તંત્ર તરીકેના રાજ્ય તરીકે સુપ્રીમ કોર્ટે આ ક્યારે કીધું હતું? તો SR બોમ્માઈ કેસની અંદર એણે કીધેલું હતું કે ભાઈ ભારત જે છે ને એ એક ફેડરલ કન્ટ્રી એટલે કે એક સમવાય તંત્ર ધરાવતું દેશ છે અથવા સમવાય તંત્ર ધરાવતું રાજ્ય છે. ઘણા બધાને આમાં જો તમે લોજિક પણ લગાવી શકતા હતા. શું લોજિક? આ SR બોમ્માઈ કેસ કયો છે? SR બોમ્માઈ કેસ જો ને એ ગવર્નરની અપોઇન્ટમેન્ટ અથવા ગવર્નર દ્વારા જે પ્રેસિડેન્ટ રૂલ લગાવવામાં આવે છે ને અથવા ગવર્નર દ્વારા જે સરકાર બનાવવા માટેની જે વિધિ કરવામાં આવે છે ને એની સાથે જોડાયેલો કેસ છે. ઘણી બધી વાર ગવર્નર લોકો જે છે મનમાની કરતા હોય છે, એ તમે જોયેલું હશે. ઘણી બધી વાર શું કરે કે જ્યારે સ્પષ્ટ બહુમતી ન હોય તો ગવર્નર શું કરે કે જેની પછી ઓછી સીટ હોય ને એને પણ મોકો દઈ દેતા હોય છે, કારણ કે સરકારને રાજી રાખવા માટે અથવા ઉપરથી જે ઓર્ડર આવેલો હોય એને અનુસરતા જે છે તે નાની પાર્ટી હોય તો એને રીતે સરકાર રચવાની
પરવાનગી આપી દેતા હોય છે. તો આ આખો મામલો કોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં ગયેલો હતો અને એસઆર બોમાઈ કેસની અંદર સુપ્રીમ કોર્ટે કીધેલું હતું કે કેન્દ્રનો પ્રતિનિધિ એટલે કે ગવર્નર એટલે કે રાજ્યપાલ એ જ્યારે આવી રીતે સરકારની નિમણૂક કરવાની હોય તો આવી કોઈ મનમાની કે એવું કંઈ કરી ન શકે. કેમ? કારણ કે ઇન્ડિયા ઇઝ અ ફેડરલ કન્ટ્રી. ભારત એ સમવાય તંત્ર ધરાવતું રાજ્ય છે. એટલે સમવાય તંત્રમાં કેન્દ્ર પણ સ્વતંત્ર છે અને રાજ્ય પણ સ્વતંત્ર છે. બંને પોતપોતાની રીતે કાર્ય કરવાનું હોય અને બંને કેન્દ્ર અને રાજ્ય બંનેને પાવર જે છે એ બંધારણ આપે છે. એવું નથી કે ભાઈ રાજ્ય જે છે રાજ્ય એને પાવર કેન્દ્ર તરફથી મળે છે, એવું નથી. બંનેને પાવર બંધારણમાંથી મળે છે. તો એસઆર બોમાઈવાળો કેસ જે છે એ આવે. જો કે આ તો પોલિટીનો ક્વેશ્ચન વચ્ચે આવી ગયો પણ મેં ચલાવી દીધો. આગળ જોઈએ સરીન વાયુ બાબતે. આ સરીન વાયુ જે છે એ છેલ્લા થોડા સમયથી ચેનલો ઉપર ખૂબ ચર્ચામાં હતું, ખૂબ કવરેજ થયું હતું. તો એ શું છે? જવાબ અહીંયા આપેલો છે રાસાયણિક શસ્ત્ર એટલે કે કેમિકલ વેપન હતું. પહેલાં તમે સમજો કે આ જૈવિક શસ્ત્રનો મતલબ શું થાય? જૈવિક શસ્ત્રનો મતલબ થાય બાયોલોજિકલ વેપન. રાસાયણિક શસ્ત્રનો મતલબ શું થાય? રાસાયણિક શસ્ત્રનો મતલબ થાય કેમિકલ વેપન. પરમાણુ શસ્ત્રનો મતલબ શું થાય? પરમાણુ શસ્ત્રનો મતલબ થાય ન્યુક્લિયર વેપન. ન્યુક્લિયર વેપન. આ ત્રણેયનો તફાવત હું પહેલાં તમને અહીંયા સમજાવું, કારણ કે આ તફાવત સમજવો ખૂબ જરૂરી છે. વેપનનો મતલબ હથિયાર થાય, શસ્ત્ર મતલબ કે શસ્ત્ર. જૈવિક શસ્ત્ર, જૈવિકનો મતલબ શું થાય? જૈવિક એટલે કે જીવન, જેની અંદર જીવ રહેલો હોય ને, જેની અંદર જીવ રહેલો હોય. બાયોલોજી, બાયો એટલે જીવન, જેની અંદર જીવ રહેલો હોય ને. જો બેક્ટેરિયા, વાયરસ, પ્રજીવ, ફૂગ આવા જે નાના નાના સૂક્ષ્મ જીવો જે છે, આવા નાના નાના સૂક્ષ્મ જીવો એનો ઉપયોગ કરી અને જો કોઈ વેપન, જો કોઈ હથિયાર શસ્ત્ર બનાવવામાં આવે ને તો એને જૈવિક શસ્ત્ર કહે. તો એને શું કહેવાય? જૈવિક શસ્ત્ર. તમને એવું લાગે આમાં શું હોય? તો જેમ કે આ ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ આ કોવિડ-19 જે છે, કોવિડ-19 કે જે રોગનું નામ છે એની પાછળનો વાયરસ છે SARS-CoV-2. તો ઘણા બધા દેશના સાયન્ટિસ્ટ લોકો જે છે એ એવું માને છે કે આ SARS-CoV-2 આ વાયરસ જે છે ને, આ વાયરસ એ ચાઇનાએ પોતાની લેબોરેટરીની અંદર બનાવેલો છે અને આ એક રીતનો આર્ટિફિશિયલ કૃત્રિમ વાયરસ છે, કૃત્રિમ વાયરસ. તો આ વાયરસનો હથિયાર તરીકે ઉપયોગ કરેલો છે. તો આને આપણે શું કહીએ કે જૈવિક શસ્ત્ર, કે આપણે કોઈ દુશ્મન દેશ ઉપર આવો કોઈ વાયરસનો એટેક કરી દઈએ, આવો કોઈ વાયરસનો એટેક કરી દઈએ કે જેના કારણે એની જનસંખ્યા જે છે એ મરવા લાગે, તો એને આ જૈવિક શસ્ત્ર એટલે કે ઓર્ગેનિક વેપન જે છે એ, અથવા તો બાયોલોજિકલ વેપન. જૈવિક એટલે મેં તમને કીધું ને કે બાયોલોજિકલ વેપન કહી શકે. આ જે પ્રથમ વિશ્વયુદ્ધ ને બીજું વિશ્વયુદ્ધ ને આવું બધું થયું ને, તો ત્યારે આવા બાયોલોજિકલ વેપનનો ઘણો બધો ઉપયોગ થતો હતો. ઘણી બધી વાર આ જે બાયોલોજિકલ વેપનનો ઉપયોગ, અત્યારે તો એટલા ખતરનાક બાયોલોજિકલ વેપન પણ આવી ગયા છે કે જેમાં ડીએનએનો ઉપયોગ કરીએ ને, સામેવાળો વ્યક્તિ જે છે એના ડીએનએનો ઉપયોગ કરી અને જો એ પ્રકારનું વેપન બનાવી દીધું હોય તો ખાલી એ જ વ્યક્તિ ઉપર હુમલો કરે. ફોર એક્ઝામ્પલ સમજો કે 10 જણાની ભીડ ચાલી જઈ રહી છે અને માની લો કે આમાંથી એક વ્યક્તિનું ડીએનએ તમારી પાસે આવી ગયું છે અને એ એક વ્યક્તિ અને એ ડીએનએને અનુરૂપ જો તમે કોઈ વાયરસ બનાવેલો છે તો આ 10-10ની અંદર ખાલી એ એક વ્યક્તિને તે જે છે એ હુમલો કરે છે. અને એટલે તો આપણે જોયું છે કે આ રશિયાને જે છે એ ઘણા બધા દેશના રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપ્રમુખ જે છે, રાષ્ટ્રપતિ, એ રશિયાને એમનું ડીએનએ જે છે ને આપતા નથી. જેમ કે અત્યારે તો આ કોવિડનો ટેસ્ટ કરાવવાનો હોય છે તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ને એ બધા 2-3 જણા અહીંયા કણ ગયા હતા ને બ્રિટનવાળાની, તો એમને પોતાનું ડીએનએ નહોતું આપ્યું. મતલબ કે ટેસ્ટ નહોતો કરવા દીધો, કારણ કે જો ટેસ્ટ કરવા દીધો હોત ને તો રશિયા પાસે એમનો ડીએનએ આવી જત. અને મેં તમને કીધું કે અત્યારે કોઈ દેશ પાસે જો અન્ય દેશના કોઈ વ્યક્તિનું ડીએનએ હોય તો અત્યારે તો એવા બાયોલોજિકલ વેપન, એવા બાયોલોજિકલ જૈવિક શસ્ત્રો, હથિયારો પણ બની શકે કે જે પર્ટિક્યુલર એક જ વ્યક્તિને ટાર્ગેટ કરે. જો કે ભાઈ પાકિસ્તાન નહીં, આપણે આ ઇમરાન ખાન ગયા હતા પણ એમને તો પોતાનું ડીએનએ આપી દીધું હતું, બરાબર. તો આ તો વાત થઈ ગઈ જૈવિક શસ્ત્ર, બાયોલોજિકલ વેપન. બીજી વસ્તુ આવે રાસાયણિક શસ્ત્ર એટલે કે કેમિકલ વેપન. તો રાસાયણિક શસ્ત્રની અંદર શું હોય? તો એમાં કેમિકલ, રસાયણનો ઉપયોગ કરવાનો હોય. ઘણા બધા પ્રકારના રસાયણો આવતા હોય, જેમ કે HCl એટલે કે આ એક રીતનું એસિડ છે, હાઇડ્રોજન ક્લોરાઇડ અથવા NaCl. આ જે કેમિસ્ટ્રી, રસાયણ શાસ્ત્ર જે છે એની અંદર જે લેબોરેટરીની અંદર તમે અલગ અલગ પ્રકારના જે રસાયણો જોતા હોય એ બધા ને આપણે એ બધા દ્વારા જો કોઈ હથિયાર બનાવવામાં આવેલો, જેમ કે નાઇટ્રોજન દ્વારા, હાઇડ્રોજન દ્વારા, તો આ બધાને શું કહેવાય? રાસાયણિક શસ્ત્ર, કેમિકલ વેપન. ત્રીજી વાત કરીએ પરમાણુ શસ્ત્ર. પરમાણુ શસ્ત્ર એટલે કે ન્યુક્લિયર વેપન્સ, ન્યુક્લિયરનો ઉપયોગ કરી અને જે હથિયાર બનાવવામાં આવેલો એને પરમાણુ શસ્ત્ર કહેવાય. હવે આની અંદર શું હોય? તમે એક વસ્તુ સમજેલા છો કે કોઈ પણ પદાર્થ જે છે, કોઈ પણ પદાર્થ એનો નાનામાં નાનો એકમ જે છે ને એ અણુ છે. એટલે કે અણુ ભેગા થાય ને ત્યારે કોઈ પદાર્થ બને. કોઈ દરેક વસ્તુના અણુ ભેગા થાય ને ત્યારે પદાર્થ બને. પરંતુ જો અણુ કરતાં પણ નાની વસ્તુ હોય ને, અણુ કરતાં પણ નાની વસ્તુ, તો એ પરમાણુ છે. શું છે? કેમ? કારણ કે પરમાણુમાંથી અણુ બને અને અણુમાંથી કોઈ વસ્તુ બને. તો પરમાણુ એકદમ નાનામાં નાની વસ્તુ છે. પરમાણુની અંદર શું આવે? તો કે પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, આ 3 વસ્તુ હોય, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. તો એના દ્વારા જો કોઈ હથિયાર બનાવવામાં આવેલું હોય તો એને પરમાણુ શસ્ત્ર કહેવાય, કે જેને આપણે ન્યુક્લિયર વેપન કહીએ, કે જેના આપણે 2 પરીક્ષણ કરેલા છે. એક તો સ્માઇલિંગ બુદ્ધા નામનું અને એક તો આ મિશન શક્તિ કે એવું કંઈક 1998માં 1975ની આજુબાજુમાં. તો એ પરમાણુ શસ્ત્ર, આ જે ન્યુક્લિયર વેપન જેને કહીએ, તો આ ત્રણેય એની વાત કરે છે. તો આ ત્રણેય વચ્ચેનો ભેદ તમને સમજાઈ ગયો છે. હવે આ જે સરીન વાયુ જે છે ને એ રાસાયણિક શસ્ત્ર છે.
તો હવે આ સરીન ગેસ શું છે એની થોડી વાત કરીએ. તો સરીન ગેસ જે છે આની જો અહીંયા ચોખ્ખું લખેલું છે કે આ એક રીતનું કેમિકલ વેપન છે. કેમિકલ એટલે કે રસાયણનો ઉપયોગ કરી અને બનાવવામાં આવેલું એક વેપન હથિયાર છે. કલરલેસ, કલર વગરનું હોય, ઓર્ડરલેસ, સ્વાદ વગરનું, એક પ્રકારનું લિક્વિડ હોય અને હથિયાર તરીકે ઉપયોગ થાય. આ ગેસ જો છોડી દેવામાં આવે તો શું થાય? તો કે એ સામેવાળા વ્યક્તિની નર્વ એજન્ટ ઉપર, નર્વસ સિસ્ટમ એટલે કે જ્ઞાનતંતુ, મગજની જે આખી સિસ્ટમ જે છે એની ઉપર હુમલો કરે. તમે અમુક ગેસ જોયેલા છે કે અમુક ગેસ છોડી દેવામાં આવે તો વ્યક્તિ હસવા લાગે, બરાબર. એકાદા મૂવીની અંદર બતાવો નાઇટ્રસ ઓક્સાઇડ કેવો ગેસ હોય તો એ છોડી દેવામાં આવે તો વ્યક્તિ હસવા લાગે. તો એવી રીતે આ એક જે સીરીન ગેસ છે ને એ શું કરે? એ વ્યક્તિના નર્વસ સિસ્ટમ, મગજની ઉપર જે છે, જ્ઞાનતંતુ ઉપર જે છે એ અસર કરે અને મગજની અંદર ઓક્સિજનનું ને એ બધાનું લેવલ જે છે એ ઘટતું જાય. એને જે છે શ્વાસ લેવામાં ને એ બધામાં જે છે એ તકલીફ પડે. હવે આ જે સીરીન ગેસ છે ને, સીરીન ગેસ એનો જો ખતરનાક લેવલનો લિથલ ડોઝ આપવામાં આવે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. અને અત્યારે એવું માનવામાં આવે છે કે રશિયાએ જે છે ને એ યુક્રેન ઉપર આવડું આ જે સીરીન ગેસ છે ને એનો ઉપયોગ કરેલો છે. અને એવું પણ માનવામાં આવે છે કે અમેરિકાએ પણ સિરિયા ઉપર ને એ બધાની ઉપર જે છે એ આ પ્રકારનું હથિયાર જે છે એનો ઉપયોગ કરેલો હતો. ઘણી બધી વાર આ વેપન ઓફ માસ ડિસ્ટ્રક્શન ઘણા બધા લોકોને એક હારે જો મારવા હોય ને તો એની માટે આ વપરાય છે. અહીંયા એનું સ્ટ્રક્ચર ને એવું બધું આપેલું છે. મેઇન તો મેં તમને કહી દીધું, તમારે એ યાદ રાખવાનું છે કે આ જે આનો એટેક કરવામાં આવે તો થાય શું? તો નર્વસ સિસ્ટમ, જ્ઞાનતંતુ, મગજની જે બધી વસ્તુ જે છે એની ઉપર આ હુમલો જે છે એ કરતો હોય છે. અહીંયા બીજું તમે સાથે એ પણ સમજી લો, આ જે કેમિકલ વેપન જે છે, કેમિકલ વેપન એટલે કે રાસાયણિક હથિયારો, એના સંબંધે આખા વિશ્વની અંદર એક કન્વેન્શન થયેલું હતું અને આખા વિશ્વએ જે છે એ એક રીતની ટ્રીટી, એક સંધિ સાઇન કરેલી હતી અને એમાં નક્કી કરેલું હતું કે આખું વિશ્વ જે છે ને એ હવે કોઈ પણ પ્રકારના કેમિકલ વેપન બનાવશે નહીં. એટલે આખા વિશ્વની અંદરથી કેમિકલ વેપન જે છે એટલે કે રાસાયણિક હથિયારો બનાવવાને એની ઉપર પ્રતિબંધ મૂકી દીધેલો છે. જીનેવા પ્રોટોકોલ પણ એની સાથે જે જોડાયેલો છે અને એટલે તો અત્યારે જો કોઈ પણ દેશ આવા કેમિકલ હથિયાર બનાવે ને તો આ યુનાઇટેડ નેશન્સ અથવા બીજા અલગ અલગ દેશો એની ઉપર જે છે એ સેન્કશન, પ્રતિબંધ એવું બધું પણ મૂકી શકે છે. આનું એક નામ તો ભારતે પણ આ ટ્રીટી જે છે એ સાઇન કરેલી છે. લગભગ બધા જ દેશોએ સાઇન કરેલી છે. 1993ની અંદર સહી થયેલી હતી અને 165 દેશોએ સાઇન કરેલી છે. એનું ઓરિજિનલ નામ યાદ રાખી શકો છો, ધ કેમિકલ વેપન્સ કન્વેન્શન અથવા તો કન્વેન્શન ઓન ધ પ્રોહિબિશન ઓફ ધ ડેવલપમેન્ટ, પ્રોડક્શન, સ્ટોકપાઇલિંગ એન્ડ યુઝ ઓફ કેમિકલ વેપન ઓન ધ ડિસ્ટ્રક્શન. એટલે કે આ કેમિકલ વેપનનો ઉપયોગ કરી શકાશે નહીં. અને ભારતની તમને ખ્યાલ હશે કે ન્યુક્લિયર ડોક્ટ્રિન છે. ન્યુક્લિયર ડોક્ટ્રિનની અંદર આપણે એવું કીધું છે કે નો ફર્સ્ટ યુઝ, કે અમે આ ન્યુક્લિયર હથિયારો જે છે ને એનો પ્રથમવાર ઉપયોગ નહીં કરીએ. પરંતુ તમારે એ પણ યાદ રાખવું પડે કે ભારતે નો ફર્સ્ટ યુઝ પોલિસીની અંદર એવું પણ લખેલું છે કે જો કોઈ વિશ્વનો અન્ય દેશ, વિશ્વનો કોઈ બીજો દેશ ભારત ઉપર કેમિકલ વેપનથી હુમલો કરશે ને, કેમિકલ વેપનથી, તો ભારતે એના જવાબમાં આ જે ન્યુક્લિયર એટેક જે છે એ કરી શકશે. તો આવા બધા પોઈન્ટ પણ બીજા નેક્સ્ટ એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. બીજો ક્વેશ્ચન, NICCERT શું છે? તો NICCERT આ કોમ્પ્યુટર અથવા તો ICT, ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી સંબંધિત ક્વેશ્ચન છે. તો પહેલાં CERT એટલે ખબર હોવી જોઈએ. CERT એટલે થાય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ, કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ. અને NIC એટલે થાય નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર. અહીંયા પહેલાં NICનું સમજીએ. NIC જે છે ને નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર, આ મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન અંતર્ગત કામ કરે છે. અને ભારત સરકારની જેટલી પણ વેબસાઇટ હોય ને, ભારત સરકારની જેટલી પણ વેબસાઇટ એ બધી બનાવવાનું કામ આ કરે. બધી વેબસાઇટને સંભાળવાનું કામ, એને હેન્ડલિંગ કરવાનું કામ NIC નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર કરે. બીજી વાર પ્રશ્ન પૂછે છે વેબસાઇટ રિલેટેડ તો NIC ટીક કરજો. તો CERT શું છે? તો આ કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ છે. આ એક રીતની ખતરનાક લેવલની ટીમ છે. સૌથી પહેલાં વિશ્વની અંદર કોઈ આ CERT બનાવેલી હોય તો એ અમેરિકાએ બનાવેલી હતી, કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ. અને એમને જે છે એ આની ઉપર પોતાનો ટ્રેડમાર્ક અથવા જે પેટન્ટ જે છે એ પણ છપાવી દીધેલું હતું. અને એટલે કોઈ બીજા વ્યક્તિ જે છે ને એ CERTનો ઉપયોગ ન કરી શકે. તો તમને એવું લાગે તો ભારતે કેમ કર્યું? તો પછી બધા દેશોએ શું કર્યું કે CERTની આગળ કંઈક લગાવી દે અથવા પાછળ કંઈક લગાવી દે. એટલે ભારતનું જે CERT જે છે ને એની પાછળ ઇન લાગી જાય. IN એટલે કે ઇન્ડિયા, કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઇન ઇન્ડિયા. આવી રીતે બધા દેશોએ પછી પોતપોતાનું બનાવી લીધું. આ કામ શું કરે? તો આ મુખ્યત્વે એ કામ કરે કે કોઈ પણ દેશ ઉપર જે છે એ જો કોઈ પણ આ સાયબર એટેક કરે, એટલે કે આ સાયબર ઇન્ટરનેટ દ્વારા હેકર લોકો દ્વારા જો કોઈ હુમલો કે એવું કંઈ કરવામાં આવે ને તો એની ઉપર દેખરેખ રાખવાનું કામ આ કરે. ભારતની અંદર સાયબર એટેક સામે લડવાની જો કોઈ સર્વોચ્ચ સંસ્થા હોય ને તો આ CERT છે. ભારતની અંદર ડિજિટલ લેવલનું, સાયબર લેવલનું, કોમ્પ્યુટર રિલેટેડ, IT રિલેટેડ જો કોઈ પણ અત્યંત મહત્ત્વની થિંક ટેન્ક અથવા તો લેટેસ્ટ લેવલની, ઊંચા લેવલની જે કોઈ કમિટી ટીમ હોય તો આ CERT કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ છે. પરંતુ આનું મુખ્ય કામ શું છે? તો કે ભાઈ સાયબર એટેક સામે લડવું છે. બાકી બીજા એ કે આમાં જે એક્સપોર્ટ ને એવું કંઈ છે જ નહીં, આ ખાલી ફૂલ ફોર્મ પૂછેલું છે. અને NICમાં મેં તમને કેવો ક્વેશ્ચન પૂછે એ મેં તમને કહી દીધું. આગળ વસ્તી ગણતરી એટલે કે સેન્સસ પોપ્યુલેશન 2011 અનુસાર ભારતની કુલ વસ્તીની અંદર ગુજરાતની વસ્તીનો ફાળો કેટલો છે એ આપણે કહેવાનું છે. ત્યાં 4.99% જવાબ આપેલો છે.
આગળ બીજી વાત કરીએ કે નીતિ આયોગ બાબતે કયું વિધાન જે છે ને એ સાચું નથી. નીતિ આયોગ બાબતે કયું વિધાન સાચું નથી, તો આપણે ખોટું વિધાન કહેવાનું છે. તો પહેલું એવું કહે છે કે નીતિ આયોગ કેન્દ્ર અને રાજ્યો સંબંધિત ટેકનિકલ એડવાઇસ તકનીકી સલાહ પૂરી પાડે છે. બરાબર, પહેલું વાત જે છે એ બિલકુલ સાચી વાત છે. હા, એ વાત એવું કરે છે. બીજું, નીતિ આયોગ રાષ્ટ્રીય હિતમાં એટલે કે નેશનલ ઇન્ટરેસ્ટની અંદર રાજ્યોની એક સાથે કાર્ય કરવા માટે ભારત સરકારના સર્વોપરી મંચ તરીકે કામ કરે છે અને એ એક રીતે સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપે છે. તો આ બીજું વિધાન જે છે એ પણ સાચું છે. હકીકતમાં નીતિ આયોગ જે છે ને એ સહકારી સંઘવાદનો મતલબ શું થાય? કોઓપરેટિવ ફેડરલિઝમ એને ધ્યાનમાં રાખીને તો જે છે નીતિ આયોગની સ્થાપના કરવામાં આવી છે. એટલે કે બીજું વાત પણ સાચી છે. નીતિ આયોગે પ્રથમ એસડીજી ભારત સૂચકાંક જે છે એ બનાવેલો છે. એટલે કે આ જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને ધ્યાનમાં રાખી અને એસડીજીનો ઇન્ડેક્સ જે છે બનાવેલો છે. તો એ વાત પણ સાચું છે. અહીંયા ખોટું પૂછેલું છે, તો ત્રણે ત્રણ સાચા છે. એટલે જવાબ ડી એક પણ નહીં આવશે. નીતિ આયોગ ઉપર જે છે એક ડેડિકેટેડ વિડીયો લેક્ચર જે છે તમે જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે. અને હકીકતમાં વાત કરીએ ને તો આ 7મા નંબરનો આખો ક્વેશ્ચન જે છે એ આ માર્ચ મહિનાની જે યોજના મેગેઝિન જે છે ને, યોજના મેગેઝિન, એની અંદર આ નીતિ આયોગનો એક એકદમ લેટેસ્ટ ડિટેલમાં જે છે એ આર્ટિકલ આપેલો હતો અને એની અંદર આ બધું ડિટેલમાં સમજાવેલું છે. તો એ આર્ટિકલ જે છે એ હું ટેલિગ્રામ ચેનલની અંદર શેર કરી દઈશ. ગુજરાતીમાં જ છે, એ તમે વાંચશો તો નીતિ આયોગની તમારી કોન્સેપ્ટ જે છે ઘણા બધા ક્લિયર થશે. હવે આગળનો ક્વેશ્ચન છે, ભારતમાં માલ અને સેવા વેરો એ ઉપભોગ આધારિત ગંતવ્ય સ્થાન બેવડી કર પદ્ધતિ છે, જેમાં કેન્દ્ર અને રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશો પર કર વહેંચણી થાય છે. આ બેવડી પદ્ધતિ ભારત એ કોની પાસેથી, કયા દેશ પાસેથી અપનાવેલી છે એવી વાત છે. હવે જો અહીંયા તમે ધ્યાનપૂર્વક જોઈશો તો અહીંયા કહે છે માલ અને સેવા વેરો. હવે તમે કોઈક સામાન્ય વ્યક્તિને કહો ને કે ભાઈ માલ અને સેવા વેરો એટલે શું, તને ખબર છે? તો એ ના જ પાડશે. 99% કેસમાં હું એવું કહીશ કે એ ના જ પાડશે કે એને ખબર નથી. પણ હવે આનું જો તમને બીજું નામ કહું, માલને ઇંગ્લિશમાં કહેવાય ગુડ્સ, સેવાને ઇંગ્લિશમાં કહેવાય સર્વિસીસ અને વેરોને ઇંગ્લિશમાં કહેવાય ટેક્સ. તો કે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ હકીકતમાં જીએસટીની વાત કરે છે. અને તમે આ જ સવાલ જે છે આ માલ અને સેવા વેરો જેને પૂછેલો હોય એ તમારે બીજા નહીં પૂછવાનું કે ભાઈ જીએસટી વિશે ખબર છે, તો એ તમને હા જ પડશે. એટલે મેં તમને કીધું કે અમુક વસ્તુ તમારે ઇંગ્લિશમાં વાંચવાની. ઇંગ્લિશમાં વાંચો તો અમુક સરળ રહે, અમુક ગુજરાતીમાં વાંચો તો સરળ રહે. તો જીએસટીની વાત કરે છે મતલબ કે જીએસટીની વાત કરે છે. અને ઉપભોગ આધારિત એટલે કે કન્ઝપ્શન બેઝડ. આ તમને ખ્યાલ હશે કે જીએસટી કોની ઉપર લાગે? તો જીએસટી જે ઉપભોગ કરવાવાળો વ્યક્તિ હોય ને, કન્ઝપ્શન જેને કરેલું હોય એટલે કે અંતિમ જે વસ્તુ જ્યાં બનતી હોય ત્યાં ન લાગે, મેન્યુફેક્ચરિંગ થતું હોય ત્યાં ન લાગે, જ્યાંથી પસાર થતી હોય ત્યાં પણ ન લાગે, પરંતુ વસ્તુનો જ્યાં વપરાશ થતો હોય ત્યાં લાગે. અને ગંતવ્ય સ્થાન એટલે કે ડેસ્ટિનેશન બેઝડ બેવડી કર પદ્ધતિ એટલે કે ડબલ ટેક્સ સિસ્ટમ છે. આ બધું મેં જીએસટીવાળા લેક્ચરમાં ડિટેલમાં સમજાવેલું છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે આ બધું વહેંચવામાં આવે છે. તો આ વસ્તુ આ આખું જીએસટીનું મોડેલ જે છે, જીએસટીનું મોડેલ યુરોપના પણ અને અમેરિકાના ઘણા બધા દેશોમાં ચાલે છે, પરંતુ ભારતે કેનેડા પાસેથી લીધેલું છે. એ તમારે એ વસ્તુ પણ સમજવાની છે કે ભારત અને કેનેડા જે છે ને, ઇન્ડિયા એન્ડ કેનેડા, આની ઘણી બધી વસ્તુ સમાન છે. કેમ? કારણ કે હમણાં મેં તમને ફેડરલ સિસ્ટમ સમજાવ્યું ને, ફેડરલ સિસ્ટમ એટલે કે સમવાય તંત્ર. તો સમવાય તંત્રનું જો કોઈ બેસ્ટ ઉદાહરણ હોય ને, બેસ્ટ ઉદાહરણ, તો સમવાય તંત્રનું બેસ્ટમાં બેસ્ટ એક્ઝામ્પલ છે અમેરિકા. કારણ કે અમેરિકાની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને પોતપોતાની રીતે સ્વતંત્ર રીતે કામ કરે છે. આની કરતાં વિરુદ્ધ હોય સંઘવાદ. સંઘવાદની અંદર શું હોય કે જેની અંદર કેન્દ્ર જે છે ને એ જ સર્વોચ્ચ હોય, કેન્દ્ર જે સર્વોચ્ચ હોય. તો એનું જો કોઈ એક્ઝામ્પલ બેસ્ટ હોય ને તો એ છે યુકે એટલે કે બ્રિટન. જ્યારે ભારત અને કેનેડા એ બંને કેવા છે? ભારત અને કેનેડા એ બંને એવા છે કે જે આ બંનેની વચ્ચેના છે. એટલે કે સંઘવાદ પણ નથી અને સમવાય તંત્ર પણ નથી, સમવાય તંત્ર, પરંતુ વચ્ચેના છે. એનો મતલબ શું કે સમવાય તંત્ર છે પરંતુ મજબૂત કેન્દ્રવાળું. આ યાદ રાખવાનું હંમેશા કે ભારતે કેનેડા પાસેથી એક વસ્તુ લીધેલી છે. કઈ તો કે મજબૂત સંઘ ધરાવતું સમવાય તંત્ર એટલે કે ફેડરલ સિસ્ટમ વિથ સ્ટ્રોંગ યુનિયન. ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ. હિસ્ટ્રીનો છે. 1537માં પોર્ટુગીઝે સૌરાષ્ટ્ર કાંઠે ગુજરાતનું ખાલી જગ્યા બંદર કબજે કર્યું. તો દીવ નામનું બંદર જે છે એ કબજે કરેલું છે. પોર્ટુગીઝ તો કઈ રીતે આવેલા હતા અને એમને કઈ બધી ચાલ ચાલેલી હતી એ બધું જે છે એ આ બિપિન ચંદ્રવાળી બુક જે છે ને એમાં મેં હિસ્ટ્રીની અંદર બધું ડિટેલમાં સમજાવેલું છે. એ તમે જોઈ લેજો, તમને બધું ડિટેલમાં ખબર પડી જશે. આગળનો ક્વેશ્ચન છે કે સોલંકી વંશ બાબતે કયું વિધાન સાચું છે? સોલંકી વંશ બાબતે ગુજરાતમાં પાટણમાં નહીં બધે હતું. તો સોલંકીઓ ચાલુક્યોમાંથી ઉતરી આવે છે. તો બરાબર, એ આ બિલકુલ સાચી વાત છે. ચાલુક્યો જે છે અહીંયા દક્ષિણ ભારતની અંદર હતા. મેં ફરકો બેન આ દક્ષિણ ભારતની અંદર અહીંયા હતા. પછી ચાલુક્યોની 3 શાખા જે છે એ બની હતી. એક તો બદામીના ચાલુક્યો, પછી એક બદામીના ચાલુક્યો અને પછી બીજા પણ એકાદા રાજ એવા કંઈક હતા, અત્યારે યાદ નથી. અને એક ગુજરાતમાં આવેલા હતા. ગુજરાતમાં જે ચાલુક્ય આવેલા હતા એ તો સોલંકી હતા. બરાબર. અને 10મી થી 13મી સદી સુધી ભારતના પશ્ચિમ અને મધ્ય ભારતમાં રાજ કરતા હતા. પહેલું વિધાન બિલકુલ સાચું છે. હવે બીજું વિધાન, મૂળરાજ પહેલાંએ ચાવડાઓને હરાવ્યા અને અણહિલવાડ પાટણમાં સર્વોપરિતા સ્થાપી. હવે મારા મત પ્રમાણે આ વિધાન જે છે કદાચ ખોટું હોઈ શકે છે. એક રીતે વેગ સ્ટેટમેન્ટ લાગે છે, પરંતુ અહીંયા જવાબ જે છે એ બંને સાચા આપેલા છે. બાકી બીજી વાત કરીએ તો ચાલુક્ય ઉપર મેં ડિટેલમાં વિડીયો લેક્ચર જે છે બનાવેલો છે. આ જીપીએસસીનું એક ફોલ્ડર હશે કે જેમાં આ ઘણા બધા એમસીક્યુ જે છે ને એ મેં ચલાવેલા છે. એમાં આ બધા વિડીયો જે છે આ બધું ડિટેલમાં સમજાવેલું છે. તો એ હિસ્ટ્રીનું જે પ્લેલિસ્ટ જે છે એ ગોતી અને જોઈ લેજો.
એમાં તમને મળી જશે. આગળનો ક્વેશ્ચન કે સોલંકી રાજાઓ બાબતે સાચું વિધાન કયું છે? તો કે સોલંકી રાજાઓનો કુલ ધર્મ શૈવ હતો. તો બરાબર, શૈવ ધર્મને શિવને માનવાવાળા હતા. સોલંકી રાજ દરબારમાં જૈન આચાર્યોનું માનભર્યું સ્થાન રહેતું હતું. તો એ વાત સાચી છે. આ હેમચંદ્રાચાર્ય નામના જે આચાર્ય જે છે એ એમને જે છે એ ખૂબ જ માનતા હતા. અને આ જે કુમારપાળ જે છે એ ખુદ પણ જૈન ધર્મ જે છે બિલોંગ કરતો હતો. આ કુમારપાળને ગુજરાતનો અશોક પણ કહે છે, કારણ કે અશોક જે છે એ બૌદ્ધને માનવાવાળો હતો અને આ જે છે જૈનને માનવાવાળો હતો. અને બૌદ્ધ અને જૈન બંને જે છે એની અંદર ઘણી બધી સમાનતા જોવા મળે છે. એટલે જૈન જે હેમચંદ્રાચાર્યનું એ બધાનું ઊંચું સ્થાન હતું. આગળ, સોમનાથ મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ ઉપર કર લેવાનું કયા સોલંકી રાજાએ બંધ કર્યું? એટલે કે કર કોણે બંધ કર્યું? તો કુમારપાળ આમાં જવાબ આપેલો છે. પરંતુ હવે આમાં જે છે એ અમુક લોકો સિદ્ધરાજ જયસિંહ કહેતા હોય છે અને અમુક બુકમાં સિદ્ધરાજ જયસિંહ આપેલું છે, અમુકમાં કુમારપાળ આપેલું છે, અમુકમાં મિનર દેવીએ આપેલું છે. એટલે આ ભાઈ વિવાદિત પ્રશ્ન કહી શકાય. મારા આમાં બાકી કુમારપાળ આપેલું છે. આગળ જોઈએ કે અંગ્રેજો વિરુદ્ધ પંચમહાલ ખાતે ખાલી જગ્યાના નેતૃત્વ હેઠળ નાયક દાસ આદિજાતિ ચળવળ થયેલી હતી. તો જવાબ અહીંયા રૂપસિંહ આપેલું છે. રૂપસિંહ, બરાબર. એના વિશે મને બહુ જાજી ખબર છે નહીં. આગળ, 1904નો બાળ વિવાહ પ્રતિબંધ અધિનિયમ ખાલી જગ્યા રાજ્ય દ્વારા પસાર કરવામાં આવેલો હતો. તો આવું કોઈ પણ જે મહત્વનું જે પગલું ભરેલું હોય ને, બાળ વિવાહ અથવા તો મફત કન્યા કેળવણી, મફતમાં બધી મહિલાઓને જે છે બાળકોને મફતમાં શિક્ષણનું, તો એ બધું કામ જે છે આપણે આ સયાજીરાવ ગાયકવાડ બરોડા રાજ્યની અંદર જ કરેલું હતું. તો આવું બધું બરોડાની અંદર જ થયેલું હતું. પરંતુ આ બીજી એ પણ કીધું કે આ મફત મહિલાઓને જે શિક્ષણ આપવાનું હતું એ બરોડાની અંદર શરૂ કરેલું. બરોડાના જે સયાજીરાવ ગાયકવાડે શરૂ કરેલું હતું. પરંતુ પ્રથમવાર એમને ડાયરેક્ટ બરોડામાં નહોતું ચાલુ કર્યું, એમને ડાયરેક્ટ જે છે અમરેલીમાં ચાલુ કર્યું હતું. જ્યારે બાળ વિવાહ પ્રતિબંધ જે છે એ તો બરોડામાં જ ચાલુ કરેલો હતો. તો આ તમને ખબર હોવી જોઈએ. એ થોડાક રિફોર્મની અંદર, સુધારાની અંદર માનતા હતા, ઘણા સારા એવા કામ કરેલા હતા. કાશ્મીરનો એક કવિ હતો બિલ્હણ. એ રાજા ખાલી જગ્યાના સમયમાં પાટણ આવ્યો હતો અને થોડા વર્ષ ગુજરાતમાં રહ્યો હતો. તો એ કર્ણદેવ જે છે કર્ણદેવ એના સમયમાં તે ભાઈ એ બિલ્હણ રાજા જે છે અહીંયા આવેલો હતો અને થોડોક ટાઈમ અહીંયા રહેલો હતો. પછી 2011ની વસ્તી ગણતરી અનુસાર નીચેના પૈકી કયો જિલ્લો સૌથી ઓછો ગુણોત્તર ધરાવે છે? તો જવાબ પોરબંદર આપેલો છે. આગળ બીજો પૂછેલો છે કે નીચેની ભૌગોલિક લાક્ષણિકતાઓ બાબતે કયું વિધાન સાચું નથી? તો નથી ઉપર પહેલાં અંડરલાઇન કરવાનું, ખોટું પૂછેલું છે. ગુજરાત દેશમાં સૌથી લાંબો સાગર તટ ધરાવે છે? તો સાચી વાત છે. આપણે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો થયો છે. પહેલી વાત સાચી છે. ગુજરાતની ઉત્તરીય સીમાએ મકર ઋતુ પસાર થતો હોવાથી રાજ્ય અતિશય ઉષ્ણ અથવા ઠંડુ ઉષ્મા અથવા ઠંડુ વાતાવરણ ધરાવે છે. પહેલાં તો અહીંયા તો એક લોચા છે, તમને કાંઈ ખબર ન હોય તો અહીંયા તમે કહી દો કે અતિશય ઉષ્મા અથવા ઠંડુ વાતાવરણ થાય છે. તો બે તો એકારે કઈ રીતે ધરાવે? એવું બની ન શકે. અને બીજું, અહીંયા મકરઋતુ ગુજરાતમાં પહેલાં પસાર થતું નથી, ગુજરાતમાંથી કર્કવૃત પસાર થઈ છે. એટલે આ વિધાન ખોટું છે. ગુજરાત હેઠળ 19 લાખ વન વિસ્તાર આવેલો છે. વન એટલે કે જંગલ. અને ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો જે છે ડાંગ અને સુરતમાં જોવા મળે છે. તો એ વાત પણ સાચી છે. ભેજવાળા પાનખર જંગલો ગુજરાતમાં જે છે એ 2-3 જગ્યાએ જોવા મળે છે. એક તો ડાંગમાં, એક તો સુરતમાં, અને આ થોડા ઘણા જૂનાગઢમાં જોવા મળે છે. બીજે ક્યાંય આ ભેજવાળા પાનખર જંગલો જોવા મળતા નથી. હવે પછી કીધું છે કે લુણી નદી રાજસ્થાનની અંદરથી વહે છે અને એ પણ કચ્છના રણમાં તે સમાપ્ત થઈ જાય છે. આ પણ એક રીતની કઈ છે? તો કે આ જે ઓલી કુંવારિકા નદી કહીએ ને એવી આ કુંવારિકા નદી છે. તો એની ઉપનદી કઈ છે? તો જવાઈ અને ભીમ એ બંને જે છે એની કુંવારિકા નદી છે. આ કુંવારિકા નદી જે છે એટલે તો પ્રશ્ન પૂછેલો છે. આગળ, અગ્નિકૃત ખડકો એટલે કે ઇગ્નિશિયસ રોક્સ, કે જેને પ્રાઇમરી રોક્સ પણ કહે છે, પ્રાથમિક ખડકો પણ કહે છે, એની બાબતે સાચું વિધાન? તો કે બાહ્ય અગ્નિકૃત ખડકો. હવે જો આ અગ્નિકૃત ખડકોના બે પ્રકાર હોય. એક તો બાહ્ય એટલે કે એક્સટિરિયર અને બીજા આંતરિક એટલે કે ઇન્ટિરિયર. આ બંને એના પ્રકાર હોય છે. તો કે બાહ્ય અગ્નિકૃત ખડકો મોટા કણ ધરાવે છે, જ્યારે આંતરિક અગ્નિકૃત ખડકો બારીક કણ માળખું ધરાવે છે. તો પહેલું વિધાન જે છે એ એમને કંઈ આપેલું નથી. અને અગ્નિકૃત ખડકો પૃથ્વીના પોપડાનો મુખ્ય ભાગ બનાવે છે. તે પ્રસ્તર ખડકોના પાત્રા સ્તર દ્વારા આવૃત હોય છે. તો બીજું વિધાન સાચું છે. તમારે ડિટેલમાં જાણવું હોય તો આ જે અગ્નિકૃત ખડકો જે છે એની ઉપર મેં ડિટેલમાં ઘણા બધા લેક્ચર લીધેલા છે. ભૂગોળ, જિયોગ્રાફી જે છે એના પ્લેલિસ્ટમાં જતા રહેજો, અથવા તો આ જે જિયોગ્રાફી રિલેટેડ જે મેં બીજા પણ વિડીયો લેક્ચર બનાવેલા છે એ તમે જોઈ લેજો, એમાં તમને ખ્યાલ આવી જશે. આગળ, નીચેના પૈકી કયા રાજ્યો પાકિસ્તાન સાથે સમાન સરહદ ધરાવે છે? પાકિસ્તાન સાથે સરહદ કોણ ધરાવે છે? તો પહેલું જોઈએ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ ને રાજસ્થાન. હવે હિમાચલ જે છે એ ધરાવતું નથી, બાકી તો જમ્મુ અને પંજાબ ને રાજસ્થાન ધરાવે છે. હિમાચલના કારણે પહેલું ખોટું પડી જશે. સી જોઈએ તો જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા જે છે એ ધરાવતું નથી. અને ડીની અંદર જોઈએ તો આ હિમાચલ ધરાવતું નથી. એટલે જવાબ બી આવશે. પંજાબ, જમ્મુ કાશ્મીર, રાજસ્થાન અને ગુજરાત આ બધા જે છે એ પાકિસ્તાન સાથે સીમા ધરાવે છે. આની માટે તમને ભારતનો નકશો જે છે એ ખબર હોવી જોઈએ, કોણ કોની સાથે સરહદ ધરાવે છે એ થોડો ઘણો અંદાજ હોવો જોઈએ. નીચેના પૈકી ભારતના કયા રાજ્યોએ કઈ જોડી? હવે ભારતની અંદર આજે ભારતનો નકશો જે છે તો એકદમ પશ્ચિમ તરફ કોણ છે અને એકદમ પૂર્વ તરફ કોણ છે? તો એકદમ પશ્ચિમ તરફ તો તમને ખ્યાલ જ હશે કે એકદમ પશ્ચિમ તરફ ભાઈ અહીંયા ગુજરાત જ છે. અને એકદમ પૂર્વ તરફ કોણ છે? તો કે અરુણાચલ. હવે આમાં પહેલાં જે કીધું તો પૂર્વીય રાજ્ય તો કે ભાઈ અરુણાચલ, અને પશ્ચિમી રાજ્ય તો ગુજરાત છે. ગુજરાતની અંદર પણ સૌથી છેલ્લામાં છેલ્લું કયું છે? તો કે કચ્છ છે. પશ્ચિમમાં પશ્ચિમ કચ્છ. કચ્છની અંદર એ વાત કરીએ તો સિરક્રીક નામની જગ્યા જે છે એ છે. અને સિરક્રીક બાબતે ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે છે એ વિવાદ ચાલે છે, એ પણ ખબર હોવી જોઈએ. આ પ્રશ્ન
પણ પૂછાઈ શકે છે. અને અરુણાચલ પ્રદેશની અંદર આઈ થિંક કિબીથુ નામની જગ્યા જે છે ને એ છે. આઈ એમ નોટ શ્યોર, બટ કિબીથુ જ છે. તમે એકવાર ક્રોસ ચેક કરી લેજો. આગળ ગુજરાતમાં જમીન બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? પહેલું, છીછરી કાળી જમીન સૌરાષ્ટ્રમાં બેસાલ્ટિક ટ્રેપમાંથી વિકસી છે. તો પહેલું વિધાન સાચું છે ભાઈ. આ કાળી જમીન બ્લેક સોઇલ જે છે એ બેસાલ્ટના ટ્રેપમાંથી અથવા તો વોલ્કેનિક એક્ટિવિટીના કારણે બનેલી છે. પહેલું સાચું છે. છીછરી કાળી જમીન આછા ભૂખરા રંગની હોય છે અને મુખ્યત્વે રેતાળ માટીવાળી લોમી રચના ધરાવે છે. તો આ વાત પણ સાચી છે. આ જમીનના મેં ઘણા બધા લેક્ચર લીધેલા છે, એમાં બધું સમજાવેલું છે. પહેલાં બંને સાચા છે. અને આની જે છે એ ફળદ્રુપતા ઉચ્ચ હોય છે. તો મારા મત પ્રમાણે તો આ જવાબ જે છે એ પણ સાચો છે. તો આમને જવાબ 1 and 2 આપેલું છે, તો બહુ જાજી ખબર નથી મને. 1 and 2 આપેલું છે. હવે ગુજરાતમાં બૌદ્ધ ધર્મના પ્રારંભિક અસ્તિત્વના પુરાવા ક્યાં જોવા મળે છે? તો કે બૌદ્ધ ધર્મના પુરાવા ક્યાં જોવા મળે? તો કે જૂનાગઢમાં અશોકના શિલાલેખમાં જોવા મળે છે. બીજે ક્યાંય જોવા મળતા નથી. પરંતુ જો આની અંદર આજે આ દેવની મોરી અથવા તો આ ખંભાલીડા ઢાંક આવી કોઈ જગ્યા આપેલી હોત, ખંભાલીડા ઢાંકને આ વડનગર ને શામળાજીને એવું બધું આપેલું હોત ને ઓપ્શનમાં, તો એ બધા જવાબ પણ આવે. બાકી અહીંયા દ્વારકાનું મંદિર જે છે, તો અહીંયા તો ભાઈ દ્વારકાધીશનું મંદિર છે, અહીંયા બૌદ્ધ ધર્મનું કંઈ જોવા મળતું નથી. અડાલજની વાવમાં પણ કંઈ જોવા મળતું નથી. ખાલી ગુજરાતના જે જૂનાગઢમાં અશોકનો શિલાલેખ છે ત્યાં બૌદ્ધ ધર્મના જોવા મળશે. બીજું મેં તમને કીધું કે વડનગરની અંદર જોવા મળશે. પછી આ જે શામળાજીનું મંદિર જે છે ને, શામળાજીનું મંદિર એની બાજુમાં તે શામળાજીની અંદર સ્તૂપ આવેલો છે, ત્યાં જોવા મળશે. પછી ખંભાલીડા અને ઢાંકને એવી બધી જગ્યા જે છે ત્યાં જોવા મળે છે. ભવિષ્યમાં આવો પ્રશ્ન પૂછાઈ શકે. આ જે કચ્છમાં પ્રાગ મહેલ જે છે એ કઈ સ્થાપત્ય શૈલીમાં બનેલો છે? તો જવાબ આવશે ઇન્ડો ગોથિક. એક વસ્તુ તમારે યાદ રાખવાની કે ભારતની શૈલી અને અંગ્રેજોની શૈલી એ બંનેની બાંધકામ શૈલીનું જે મિશ્રણ થયું ને એને ઇન્ડો ગોથિક કહે છે. ઇન્ડો ગોથિક. જ્યારે ઇન્ડો ઇસ્લામિકનો શું? ઇન્ડો ઇસ્લામિકનો મતલબ ભારતની શૈલી અને ઇસ્લામિક શૈલી એ બંનેનું જે મિશ્રણ થયું ને એને ઇસ્લામિક શૈલી કહે છે. ઇસ્લામિક શૈલી આ બંનેનું મિશ્રણ કઈ રીતે થઈ એ હું તમને થોડું સમજાવું, તમને થોડુંક ખ્યાલ આવશે. ઇસ્લામિક શૈલીની અંદર શું હોય? તો ઇસ્લામિક શૈલીની અંદર પહેલાં તો ડોમ લાઇક સ્ટ્રક્ચર હશે. ડોમ લાઇક સ્ટ્રક્ચરનો મતલબ શું? ડોમ એટલે કે ઘુમ્મટ જોવા મળતું હશે. તમે મુસ્લિમ સ્થાપત્યની કોઈ પણ આજે મસ્જિદ કે દરગાહ કે આવું કંઈ જોશો તો એમાં તમને શું જોવા મળશે? ગુંબજ જોવા મળશે. અને તમે ભારતના ઘણા બધા મંદિરોની અંદર પણ આ પ્રકારના ગુંબજ જે છે એ જોવા મળશે તમને. ભારતની અંદર પહેલાં આવા ગુંબજ, આવા ડોમ બનતા ન હતા, પરંતુ ઇસ્લામિક આક્રમણો થયા અને પછી ભારતે પણ આ ડોમ બનાવવાનું, ઘુમ્મટ બનાવવાનું ચાલુ કર્યું. તો આ બંનેનું મિશ્રણ થયું, તો આને ઇન્ડો ઇસ્લામિક કહે. પછી ઇસ્લામિકની અંદર બીજી કઈ વસ્તુ હોય? તો કે એક પિલ્લર જોવા મળતા હોય, મિનારા જોવા મળતા હોય, જેમ કે ઝૂલતા મિનારા. પછી આ મસ્જિદની અંદર બીજા પણ ઘણા બધા આ મિનારા ને એવું બધું જે છે એ તમે જોવા મળતું હશે. તો આ બંનેનું જે મિશ્રણ જે છે એને આપણે ઇન્ડો ઇસ્લામિક કહીએ છીએ. એ બધું ભેગા જે છે એ. જ્યારે ઇન્ડો ગોથિકનો મતલબ શું થાય? ઇન્ડો ગોથિક એટલે કે ભારતની જે શૈલી જે છે, ભારતની શૈલી વત્તા અંગ્રેજોની જે શૈલી જે છે, બ્રિટિશરોએ અહીંયા આવેલા હતા, તો એ જે શૈલી જે છે એને ઇન્ડો ગોથિક કહેવાય. આ ઇન્ડો ગોથિક શૈલી તમારે જોવી હોય તો ગોવાની અંદર જોઈ લેવાની, દમણની અંદર જોઈ લેવાની, મુંબઈની અંદર જોઈ લેવાની. જે અંગ્રેજોના જે મેઇન કેન્દ્રો હતા ને, અંગ્રેજોની અંદર માત્ર અંગ્રેજો જ નહીં સમજવાનું, ઇંગ્લિશ લોકો જ નહીં સમજવાનું, યુરોપિયન લોકો, આખી યુરોપિયન આવી જાય, પોર્ટુગીઝો અને ફ્રેન્ચ ને એ બધા આવી જાય. તો એ બધી જે છે ને એ ઇન્ડો ગોથિક. તમે કદાચ ઓલું આ રણવીર સિંહનું એક મૂવી છે, એમાં ઓલી હિરોઈન જે છે એ ચર્ચની અંદર આ ટ્યુશન એવું બધું લેતું હોય છે. આ સિમ્બા મૂવી જે છે એમાં એ પોલીસ હોય છે. તો એમાં ઓલી હિરોઈન જે છે ને એ એક જગ્યાએ ટ્યુશન ક્લાસ લેતી હોય છે નાના. તો એ ચર્ચની જગ્યા હોય છે, ચર્ચ. અને એ આખો સીન જે છે ને એ ગોવાનો છે. તો એ ચર્ચ જે છે, ચર્ચ આવેલું છે ક્યાંથી? તો ભાઈ ક્રિશ્ચન લોકો યુરોપની અંદર જ હતા, તો ત્યાંથી તે એમને આખું એ સ્ટ્રક્ચરમાં બનાવેલું છે. તો એ ઇન્ડો ગોથિકની અંદર છે. દમણની અંદર તમે ક્યાંય ફરવા ગયા હોય, દમણની અંદર, મોટી દમણની અંદર જે છે, દમણની અંદર તો અત્યારે દમણનું આખું સચિવાલય તે ઇન્ડો ગોથિક સ્ટ્રક્ચરની અંદર બનાવ્યું છે. તો ભારત અને અંગ્રેજોની સ્ટાઇલ જે છે એને. તો પ્રાગ મહેલ, કચ્છની અંદર તમે કદાચ પ્રાગ મહેલ જોયેલો હોય તો એમને આ એ રીતે બનાવ્યું છે. અને પ્રાગ મહેલના જે રાજા જે છે ને એ એકવાર યુરોપ ફરવા ગયા હતા અને ત્યાંથી તો એમને આ પ્રેરણા મળેલી હતી કે ભાઈ આપણે આવી રીતનું જે છે એ બનાવવું છે. આની પહેલાં મેં તમને આઈના મહેલ જે છે એ પણ ડિટેલમાં મેં તમને સમજાવેલો હતો. એ પણ આ પ્રકારની શૈલી જે છે એ જ હતી. આગળ 19મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતી રંગભૂમિ જે છે એ ઉપસી આવવા માટેની પૃષ્ઠભૂમિ કઈ હતી? આ ગુજરાતી રંગભૂમિનું માર્કેટ આવી ગયું અથવા એનો દબદબો કાયમ થઈ ગયો, એની પાછળનું કારણ શું હતું? તો બધાય કારણ હતો. પહેલાં તો પરંપરાગત ભવાઈ સામે પ્રતિક્રિયા. ભવાઈ જે છે એ પોતાનું અસ્તિત્વ ગુમાવી રહ્યું હતું, અથવા તો આ ભવાઈ જે છે એની સામે એની વિરુદ્ધમાં કંઈક બીજું બનાવવું જરૂરી હતું, એટલે રંગભૂમિ આવ્યું. પછી મોડર્ન સ્ટેજ, આધુનિક સ્ટેજ બન્યું એના કારણે. અને સંસ્કૃત અને અંગ્રેજી નાટક જે છે એનો અભ્યાસ કરવાનું ચાલુ કર્યો. એટલે આ બધાના કારણે જે છે આ રંગભૂમિ એનો માર્કેટ અથવા તો એનું જે છે એ ફેમસ થઈ હતી. 15મી સદીના ગુજરાતી ભક્તિ કવિ, ઘણી બધી વાર આ પ્રશ્ન પૂછેલો છે. નરસિંહ મહેતા જવાબ આવશે. નરસિંહ મહેતા 15મી સદીના જે છે એ ગુજરાતી ભક્ત કવિ હતા. આગળ ખાલી જગ્યા સંપ્રદાયની અગત્યની સાહિત્યિક કૃતિને 84 વૈષ્ણવની વાર્તા તરીકે ઓળખવામાં આવે છે. તો વલ્લભ સંપ્રદાયની. જીપીએસસીની અંદર એક ટોપિક છે ભક્તિમાર્ગ. તો ભક્તિમાર્ગ વિશે મેં ઘણા બધા લેક્ચર લીધેલા છે. એ હિસ્ટ્રીની અંદર તમને મળી જશે. હિસ્ટ્રીના એની અંદર ઘણા બધા એમસીક્યુ પણ ચલાવેલા છે. એમાં વીરસિંહને, વારકરીને, ચૈતન્ય, વલ્લભને આ બધા ઉપર ડેડિકેટેડ એક લેક્ચર લીધેલા છે, એ જોઈ લેજો. આમાં જવાબ વલ્લભ આવશે. પછી પ્રશ્ન પૂછે છે કે પ્રથમ ગુજરાતી મૌલિક નાટક કયું હતું? તો કે ગુલાબ હતું. એ ગુલાબ એ કોણે લખેલું હતું? તો નગીનદાસ મારફતે લખેલું હતું.
પછી એકદમ સહેલો પ્રશ્ન કે પટ્ટાણી બોલી ક્યાં બોલાય છે? તો ઉત્તર ગુજરાતની અંદર આ પટ્ટાણી બોલી જે છે એ બોલાય છે. પછી આ રુદ્રદામનના 6 શિલાલેખો ગુજરાતમાં ક્યાંથી મળ્યા? હજી હમણાં જ મળ્યા છે, આ કંઈ બહુ સાલો પહેલાં મળેલા નથી. હકીકતમાં હિસ્ટ્રી ઇતિહાસ છે, પરંતુ કરંટ છે, કારણ કે અંધાવમાંથી મળે છે. અંધાવ ક્યાં આવેલું છે? અંધાવ જે છે એ કચ્છની અંદર આવેલું છે. આગળ ડિસેમ્બર 2021ની અંદર નીતિ આયોગના ડેલ્ટા રેન્કિંગમાં સૌથી વધુ સુધારેલા મહત્વાકાંક્ષી જિલ્લા, આ મહત્વાકાંક્ષી જિલ્લા જે છે ને એ આ એસ્પાયરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ આજે ચાલુ કરેલો છે ને. એસ્પાયરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઘણી બધી વાર પ્રશ્ન પૂછાઈ ગયો છે. એસ્પાયરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કોણે ચાલુ કર્યો? તો એ નીતિ આયોગે ચાલુ કર્યો. એમાં ડેલ્ટા રેન્કિંગમાં સૌથી વધુ સુધારેલો, સૌથી વધુ પ્રગતિ કોણે સાધી છે? તો જવાબ આપેલો છે મલકાનગીરી, ઓડિશા મલકાનગીરીની અંદર. આગળ વાત કરીએ કે આ જીવા કાર્યક્રમ કોણે શરૂ કરેલો છે? આ જીવા કાર્યક્રમ જે છે એ પ્રવર્તમાન વોટરશેડ અને વાડી કાર્યક્રમ, વાડીની અંદર જે કાર્યક્રમ, એમાં નેચરલ ફાર્મિંગ, પ્રાકૃતિક ખેતી જે છે એને પ્રોત્સાહન આપવા માટે જીવા કાર્યક્રમ તો એ નાબાર્ડે શરૂ કરેલો છે. નાબાર્ડ આવી બધી વસ્તુ સાથે જોડાયેલું છે. આમાંથી અહીંયા થોડીક અંદાજ લગાવી શકીએ કે આ જે ખેતીને પ્રોત્સાહન આપે તો ખેતી ક્યાં? ગામડામાં હોય તો ગામડાની બધી વસ્તુ જે છે ને એ આ નાબાર્ડની આજુબાજુ તે ભાઈ લાગુ પડતી. અને અહીંયા જોઈએ ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આ આરબીઆઈને પ્રાકૃતિક ખેતીને તો દૂર સુધી કંઈ લેવા દેવા લાગુ પડતા નથી. કદાચ નીતિ આયોગ તમે વિચારી શકો, પરંતુ આ તો ભાઈ આવે જ નહીં. રિઝર્વ બેંક તો આવે જ નહીં, અને આરબીઆઈ નીકળી જાય તો પછી આ ડીઆઈ નીકળી જાય, તો 50-50 તો પહોંચી શકતા હતા. બીજું એ પણ કહી દઉં કે ભારતનો સૌપ્રથમ પ્રાકૃતિક ખેતીવાળો જે રાજ્ય જે છે ને એ સિક્કિમ છે. અને ગુજરાતનો પ્રથમ જિલ્લો કે જેણે 100% નેચરલ ફાર્મિંગ અથવા તો કુદરતી ખેતીને અપનાવી લીધી છે એ છે ડાંગ. બરાબર, આપણું ડાંગ, પ્રાકૃતિક ડાંગ, આવી વસ્તુ પણ વારંવાર ચર્ચામાં હોય છે. અને બીજું એ પણ કહી દઉં કે આપણા જે આજે રાજ્યપાલ જે છે ને, રાજ્યપાલ ગમે આંટો મારવા જાય ને તો એની સ્પીચ આપે ને એ સ્પીચની અંદર આ પ્રાકૃતિક ખેતીની બધી વાતો કરી જ નાખતા હોય છે. પછી બીજો પ્રશ્ન છે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા ભારતની અંદર બાજરીનું કેટલું મોટું, સૌથી મોટું નિકાસ કરતા છે? તો 5મો નંબર એવો જવાબ આપેલો છે. ગુજરાતનો પ્રથમ પવન અને સૌર હાઇબ્રિડ ઉર્જા પ્રોજેક્ટ જે છે ક્યાં આવેલો છે? તો ભરૂચની અંદર સ્થાપેલો છે. હવે પવન અને સૌર માટેનો જે છે એ આપણે કચ્છની અંદર તે સ્થાપેલો છે, પરંતુ એ પ્રથમનું પૂછેલું છે, તો ભરૂચ જવાબ આપેલો છે. આગળ સંઘ સ્વાસ્થ્ય મંત્રાલય આ મિશન ઇન્દ્રધનુષ 4.0 એ કોની માટે શરૂ કરેલો છે? તો કે બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે આવશે. આ મિશન ઇન્દ્રધનુષ શું છે? તો આ એક રીતનો વેક્સિનેશન પ્રોગ્રામ છે. આ રસીકરણ આપવામાં આવે છે, રસી જે છે આપવામાં આવે છે. શરૂઆતમાં જ્યારે આ ઇન્દ્રધનુષ શરૂ કર્યું ને તો ઇન્દ્રધનુષની અંદર 7 રંગ હોય, એટલે એવું નક્કી કર્યું હતું કે 7 રોગ માટે રસી આપવામાં આવશે. પરંતુ ધીમે ધીમે વધારીને અત્યારે તો ઘણા બધા રોગ માટે રસી આપવામાં આવે છે. એટલે મેં તમને એટલા માટે કીધું, કારણ કે પ્રશ્ન પૂછે છે કે મિશન ઇન્દ્રધનુષમાં 7 રોગ માટે રસી અપાય છે, તો વાત ખોટી, કારણ કે 7 કરતાં વધારે માટે આપે છે. અને અત્યારે એનો ચોથો પ્રોગ્રામ છે, બાળકોને અને ગર્ભવતી મહિલાઓ, લેક્ટન્ટ વિમેનને આપવામાં આવે છે. આ મિશન ઇન્દ્રધનુષ ઉપર પણ ડિટેલમાં વિડીયો બનાવેલો છે, એ જોઈ લેજો. પછી આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં નીચેના પૈકી ભારતીય કઈ સંસ્થાએ હેક પ્રૂફ એટલે કે હેક ન થઈ શકે એવું ક્વોન્ટમ કમ્યુનિકેશન સિસ્ટમ બનાવેલી છે? ક્વોન્ટમ કમ્યુનિકેશન એટલે કે ક્વોન્ટમ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે કમ્યુનિકેશન, વાતચીત કરી શકીએ. આપણે વોટ્સએપથી કેમ વાતચીત કરીએ, મોબાઈલ ફોનના માધ્યમથી કેમ વાતચીત કરીએ, એવી રીતે ક્વોન્ટમ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે વાતચીત કરવાની છે. કે આ વાતચીત કેવી હશે? તો કે સિક્યોર હશે, હેક ન થઈ શકે એવી, એટલે કે હેક ન થઈ શકે એવી હશે. તો આ કોણે બનાવેલી છે? ભાઈ ઈસરોએ નથી બનાવેલી, આમાં જવાબ ખોટો છે. આ જે DRDOએ બનાવેલું છે. આ ક્વોન્ટમ ટેકનોલોજી જે છે ને, ક્વોન્ટમ ટેકનોલોજી એ જીપીએસસી મેઇન્સ માટે, પ્રિલિમ્સ માટે અને બધી પરીક્ષા માટે ખૂબ જ મહત્વની છે. ક્વોન્ટમ ટેકનોલોજી ઉપર જ મેં 2-3 વિડીયો લેક્ચર મૂકેલા છે, સાયન્સવાળા પોર્શનની અંદર જોઈ લેજો, તમને ખબર પડી જશે. હવે આગળનો પ્રશ્ન છે કે ભારતે અંડર-19 પુરુષોનો ક્રિકેટ વિશ્વકપ 5 વખત જીતવાનો કીર્તિમાન નોંધાવ્યો. આ વિશ્વકપ જે છે એ ક્યાં યોજાયો હતો? તો એન્ટીગુઆ અને બર્મુડામાં યોજાણો હતો, એવો જવાબ છે. આગળની વાત કરીએ કે જો આપણે એક દડાને જેટલી ઝડપ આપણાથી બને એટલું ઊંચું ઉછાળીએ, એટલે કે જેટલું તમારી તાકાત હોય એટલું ઉપર ઉછાળો અને પછી નીચે આવે, ગુરુત્વાકર્ષણના કારણે નીચે આવે, તો પછી કઈ વસ્તુ જે છે, કયું માપ જે છે એ અચળ રહેશે? પહેલાં તો દળ જે છે ને એ અચળ રહે, પણ દળ કંઈ ઓપ્શનમાં છે નહીં, કારણ કે એનું જે વજન જે છે એમાં કોઈ ફેર ન પડે. એક રીતે માસ, દળ જે છે એમાં પણ એ કોઈ ઓપ્શનમાં નથી, એટલે જવાબ પ્રવેગ આવશે. પ્રવેગનો મતલબ શું થાય? પ્રવેગનો મતલબ થાય કે વેગમાં થતો વધારો, વેગની અંદર જે વધારો થતો હોય એને પ્રવેગ કહેવાય. તો એકવાર વેગમાં જે ઝડપે વધારો થશે, ફોર એક્ઝામ્પલ સમજો કે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે, તો આમાં માની લો કે 2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વધારો થઈ છે, તો દર વખતે એટલો જ વધારો થશે. આમાં ઘડીક 2 થઈને ઘડીક 3 થઈને એવું નહીં છે. એટલે કે ઝડપમાં થતો વધારો એટલે કે પ્રવેગ, એમાં કોઈ ફેર પડશે નહીં, જવાબ પ્રવેગ આવશે. પછી પદાર્થના મુક્ત રીતે પડવા દરમિયાન અહીંયા એમ કીધું છે કે તેની સ્થિતિજ ઉર્જા ઘટે છે અને તેની ગતિ ઉર્જા વધે છે. સ્થિતિ ઉર્જા એટલે પોટેન્શિયલ એનર્જી અને ગતિ ઉર્જા એટલે કે કાઇનેટિક એનર્જી વધે છે. એ જવાબ આપેલો છે, પરંતુ મને એ જવાબ ખોટો લાગે છે, બાકી મને બહુ આઈડિયા નથી. આગળ વાત કરીએ કે સૂર્યમાં પરમાણુ ફ્યુઝન, સૂર્યમાં કઈ પ્રક્રિયા થઈ છે? તો કે ન્યુક્લિયર ફ્યુઝન. એની માટે શું જરૂરી છે?
તો આ ન્યુક્લિયર ફ્યુઝન એટલે કે પરમાણુ ફ્યુઝન જે છે એની માટે ખૂબ જ ઊંચું તાપમાન અને ખૂબ જ ઊંચું દબાણ જરૂરી છે. આ બધી જ વસ્તુ મેં ડિટેલમાં સમજાવેલી છે અને આ તમે પણ જોઈ લેજો, કારણ કે દર વખતે પરીક્ષામાં આવો એકાદો પ્રશ્ન પૂછે છે. એક તો ન્યુક્લિયર ફ્યુઝન આવે અને એક તો ન્યુક્લિયર ફિશન આવે. ન્યુક્લિયર ફિશન, અહીંયા પરમાણુ ફ્યુઝન લખી નાખ્યું છે, પરંતુ આને જે છે એ એક રીતે ગુજરાતીમાં શું કહે, પરમાણુ વિખંડન અને પરમાણુ સંલયન. આ જે ફ્યુઝન જે છે ને ફ્યુઝન, એને ગુજરાતીમાં કહેવાય સંલયન, અને ઓલાને કહેવાય વિખંડન. ન્યુક્લિયર ફિશન હોય એને કહેવાય વિખંડન. એની માટે મેં ડિટેલમાં વિડીયો બનાવેલો છે, તમે જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે. પ્રશ્ન છે કે નીચેના પૈકી કયું વિસ્ફોટક તરીકે વપરાય છે? વિસ્ફોટક એટલે કે એક્સપ્લોઝન. એક્સપ્લોઝન એટલે કે આ બોમ્બ બનાવવામાં વિસ્ફોટ જે બ્લાસ્ટ થતું હોય ને એની માટે કયું વપરાય છે? જવાબ અહીંયા નાઇટ્રોગ્લિસરીન આપેલો છે. એનો પ્રશ્ન છે કે નીચેના પૈકી કઈ ધાતુ જે છે એ સૌથી ભારે ધાતુ છે અને સૌથી હલકી ધાતુ છે? ભારે અને હલકીની જોડી કઈ છે એ કહેવાનું છે. તો સૌથી હલકામાં હલકી ધાતુ જે છે, હલકામાં હલકી ધાતુ એ લિથિયમ છે. લિથિયમ, કારણ કે આપણે જે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ એ રીતે જોઈએ તો લિથિયમ જે છે એ સૌથી હલકી છે. હવે જો અને સૌથી ભારે ધાતુ જે છે ને, સૌથી ભારે ધાતુ એ ઓસ્મિનિયમ છે. ઓસ્મિનિયમ. હવે અહીંયા પહેલાં તો અહીંયા ભારે ધાતુ આપેલી છે ને, તો ઓસ્મિનિયમ પહેલાં આપવું જોઈએ અને સૌથી હલકી ધાતુ તો લિથિયમ પછી આપવું જોઈએ. અહીંયા એમની ભૂલ છે. હકીકતમાં એક રીતે જોઈએ તો ઉપરોક્ત પૈકી એક પણ નહીં આવી શકે, પરંતુ અહીંયા આ લિથિયમ અને ઓસ્મિનિયમ આપેલું છે, પણ ઓસ્મિનિયમ પહેલાં આપવું જોઈએ અને લિથિયમ પછી આપવું જોઈએ. અહીંયા જો ઓસ્મિનિયમ કહી શકો છો કે હેવીએસ્ટ મેટલ, સૌથી ઊંચામાં ઊંચી, સૌથી ભારેમાં ભારે ધાતુ જે છે એ જ છે. નો પ્રશ્ન છે કે નીચેના પૈકી પાક સુધાર તકનીક, આ જે ક્રોપને જે સુધારવા માટેની જે એના રિફોર્મ માટેની અથવા એની અંદર ચેન્જિંગ માટેની ટેકનિક જે છે, સેલ્યુલર ટોટીપોટેન્સ કોની ઉપર આધારિત છે? જવાબ ટિશ્યુ કલ્ચર આપેલો છે. અને બારામાં તો મને કંઈ એટલો બધો આઈડિયા છે નહીં. આગળનો પ્રશ્ન જોઈએ કે ઠંડા પ્રદેશોમાં શિયાળા દરમિયાન બરફવાળા રસ્તાઓ પરના બરફને પીગળાવવા માટે નીચેના પૈકી કોનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ મીઠું આપેલો છે, પણ મને લાગતું નથી મીઠું જવાબ આવે, કારણ કે જનરલી મીઠું તો બરફ ઓગળે નહીં ને, એની માટે એનો પ્રયોગ કરવામાં આવતો હોય છે. બટ આઈ ડોન્ટ હેવ એની આઈડિયા, તમે તમારી રીતે જોઈ લેજો. આગળનો પ્રશ્ન છે 1793ના ચાર્ટર અધિનિયમ, ચાર્ટર એક્ટ 1793નો જે આપેલો હતો એની બાબતે સાચું વિધાન કહેવાનું છે. પહેલું એમ કહે છે કે તેનાથી ગવર્નર જનરલની સત્તામાં ઘટાડો થયો, અને બીજું એમ કહે છે કે તેણે 20 વર્ષના સમયગાળા માટે, બીજા 20 વર્ષ માટે જે છે એ કંપનીનો વેપાર માટેનો જે અધિકાર, ટ્રેડ મોનોપોલી જે છે, મોનોપોલી બીજા 20 વર્ષ માટે વધારી દીધો. તો બીજું વિધાન બિલકુલ સાચું છે, બીજું જે છે એ સાચું છે. કેમ? કારણ કે આ જે બધા ચાર્ટર એક્ટ આવતા હતા ને, ચાર્ટર એક્ટનું મુખ્ય કામ જ એ હતું કે દર 20 વર્ષ માટે, 20 વર્ષ માટે જે છે એ આ ટ્રેડ મોનોપોલી, વેપાર માટેનો એક અધિકાર જે છે એ વધારતો હતો. 1793માં 20 વર્ષ માટે વધારી, એટલે પછી બીજો એક્ટ ક્યારે આવે તો કે 1813ની અંદર. 1813માં ફરીથી 20 વર્ષ માટે વધારી, એટલે ક્યારે આવશે તો કે 1833માં. 1833માં ફરીથી 20 વર્ષ માટે વધારી, એટલે ક્યારે આવશે? 1853માં. તો એ રીતે 20 વર્ષ માટે આ બધા જે છે એ વધારતા હતા. બરાબર. તો આ ચાર્ટર એક્ટ જે છે એના રિલેટેડ હતો. બાકી એમ લક્ષ્મીકાંતની બુકની અંદર મેં બધું ડિટેલમાં સમજાવેલું છે. આ ચાર્ટર એક્ટ શું છે ને એ બધું, એ વિડીયો જોઈ લેજો, તમને બધું ખ્યાલ આવી જશે. એમાં બધું જ આખું બંધારણ ડિટેલમાં સમજાવી દીધું છે. આગળ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 બાબતે કયું વિધાન સાચું છે? આ જ પ્રશ્ન જીપીએસસીમાં પણ પૂછેલો હતો, ક્લાસ 1 2ની અંદર, હમણાં જે પરીક્ષા ગઈ એની અંદર હતી, કે તેણે પ્રાંતો, અને એમાં આ જ સ્ટેટમેન્ટ આ જ આપેલા હતા, પ્રાંતો અને દેશી રજવાડાઓનો સમાવેશ કરતા અખિલ ભારતીય ફેડરેશનની સ્થાપનાની જોગવાઈ કરી અને પ્રાંતીય સ્વાયત્તાની શરૂઆત કરી. બંને જવાબ સાચા છે. એમ લક્ષ્મીકાંત વાળું જોઈ લેજો, એમાં તમને ખ્યાલ આવી જશે કે આખી વસ્તુ શું છે. આગળ વાત કરીએ કે ભારતમાં બિન સાંપ્રદાયિકતા, આ જે સેક્યુલર સિસ્ટમ જે છે, સેક્યુલર વ્યવસ્થા, એની બાબતે કયું વિધાન સાચું છે? પહેલું એમ કહે છે કે બિન સાંપ્રદાયિકતા, આ જે સેક્યુલર સિસ્ટમ, બિન સાંપ્રદાયિકતા બે પ્રકારની વસ્તુ હોઈ શકે, એક તો પોઝિટિવ અને એક તો નેગેટિવ. એક તો પોઝિટિવ અને નેગેટિવ. તો કે બિન સાંપ્રદાયિકતાની પશ્ચિમી વિભાવના એટલે કે યુરોપવાળા અને અમેરિકાવાળા જે વાપરે ને એ શું કહે છે? એ બિન સાંપ્રદાયિકતાનો મતલબ એવો સમજે છે કે રાજ્ય અને ધર્મ સંપૂર્ણ અલગતા ધરાવે છે. રાજ્ય પોતાનું કામ કરે અને ધર્મ પોતાનું કામ કરે. ધર્મ એ રાજ્યની અંદર દખલઅંદાજી નહીં કરવાની અને રાજ્ય એ ધર્મની અંદર દખલઅંદાજી નહીં કરવાની. એવું એટલા માટે કારણ કે પહેલાં યુરોપની અંદર એવું થયેલું હતું કે ચર્ચ લોકો જે છે એ રાજ્યની અંદર ઘણી બધી દખલઅંદાજી કરતા હતા. એટલે પછી આ નિયમ લાવ્યા કે ભાઈ બિન સાંપ્રદાયિકનો પશ્ચિમી વિભાગ, યુરોપની અંદર કેવું કે ભાઈ ધર્મ, ચર્ચ જે છે ને, ચર્ચ એને રાજ્યની અંદર કોઈ ભાઈ માથું મારવાનું જ નહીં. એટલે આને શું કહે? પશ્ચિમી વિભાવના. જ્યારે ભારતની અંદર એવું નથી. આને એક રીતે નેગેટિવ, સેક્યુલરિઝમનું નેગેટિવ, નકારાત્મક પ્રયોગ કહે. જ્યારે ભારતની અંદર પોઝિટિવ છે, એની અંદર કેવું કે ધર્મ જે છે ને એ રાજ્યની બાબતોની અંદર માથું મારશે, પણ સોરી, રાજ્ય જે છે, રાજ્ય એ ધર્મની બાબતોની અંદર જે છે એ પ્રોત્સાહન આપશે. કેવું કે પરંતુ બધા ધર્મને એક સમાન રીતે ટ્રીટમેન્ટ કરશે, સર્વ ધર્મ સંપન્ન. જેમ કે ભારતીય ધર્મ જે છે તો એ મુસ્લિમ લોકોને હજ માટેની સબસિડી આપે છે, તો હિન્દુ લોકોને તે આજે એમના મંદિરોનું ને એ બધું ઉદ્ઘાટન કરવાનું હોય તો એ બધામાં ગ્રાન્ટ ને એવું બધું આપતું હોય છે. એટલે બંનેને જે છે એક સાથે રાખે છે. તો પહેલું વિધાન સાચું છે કે પશ્ચિમી વિભાવના રાજ્ય અને ધર્મ વચ્ચે સંપૂર્ણ અલગતા દર્શાવે છે. ભારતીય બંધારણે બિન સાંપ્રદાયિકતાના ખ્યાલને હકારાત્મક રીતે બનાવ્યો છે. તો મેં તમને અત્યારે જ કીધું કે ભારતનો આ જે છે એ હકારાત્મક છે, કારણ કે ભારત શું કરે છે? રાજ્ય એ દરેક ધર્મને એક સમાન નજરોથી જોવે છે. જ્યારે તો પશ્ચિમની અંદર તો શું છે કે ધર્મ અને રાજ્ય વચ્ચે કોઈ લેવા દેવા છે.
તો રાજ્ય દ્વારા નિભાવવામાં આવતી શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક સૂચનાઓ આપવામાં આવી શકશે નહીં. તો આ તો ફંડામેન્ટલ રાઇટમાં જ કીધેલું છે. તો ડી જવાબ આવશે. બધા સાચા છે. બંધારણવાળા લેક્ચર જોઈ લેજો, આમુખવાળું લેક્ચર જોઈ લેજો, એમાં બધું ડિટેલમાં સમજાવેલું છે. આગળ વાત કરીએ કે આમુખો ઉપર સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓની નીચેના ઉપર કઈ જોડ સાચી છે. તો કેશવાનંદ ભારતી કેસની અંદર સુપ્રીમ કોર્ટે એમ કીધું કે આમુખ બંધારણનો ભાગ છે. બરાબર, બિલકુલ સાચી વાત છે. બેરુબારી કેસની અંદર એમ કીધું કે આમુખ જે છે બંધારણનો ભાગ છે. બિલકુલ ખોટી વાત છે. કારણ કે બેરુબારી કેસ જે છે ને ભારતનું બંધારણ લાગુ થયું 1950માં, એના પછીના જ વર્ષે 1951માં જઈ ગયો. તો બેરુબારી જે છે એ બાંગ્લાદેશ, ત્યારનું પાકિસ્તાન જે છે એની અંદર એક ગામડું આવેલું છે. ગામને સંબંધિત કેસ હતો. એમાં સુપ્રીમ કોર્ટે એમ કીધું કે આમુખ બંધારણનો ભાગ નથી. બરાબર, તો આ બીજું ખોટું પડશે, માત્ર પહેલું સાચું પડશે. અને આ આમુખ ઉપર જ મેં 2-3 લેક્ચર લીધેલા છે. એ બધા જોઈ લેજો. આમુખવાળો તમારો પ્રશ્ન ક્યારેય ખોટો નહીં પડે. આમુખ ઉપર પ્રિએમ્બલ ઉપર દર વર્ષે એકાદો 1 માર્કનો પ્રશ્ન હોય છે. આમુખવાળા બધા લેક્ચર જોઈ લેજો. મેઇન્સમાં પણ તમને કંઈ વાંધો આવશે નહીં. જોકે આમાં તો મેઇન્સ પૂછાતી નથી, પણ તમે જોઈ લેજો, ફાયદો રહેશે. બીજું એમ કહે છે કયું વિધાન સાચું છે. એવું કહે છે કે સંસદ પોતાની મરજી ઉપર ભારતનો રાજકીય નકશો ફરીથી દોરી શકે છે. એટલે કે સંસદ જે છે કોઈ પણ રાજ્યને દૂર કરી શકે છે, રાજ્યની સરહદમાં વધારો ઘટાડો ને એવું બધું કરી શકે છે. પહેલું વાત બિલકુલ સાચું છે. પ્રાદેશિક અખંડિતતા અથવા તો કોઈ પણ રાજ્યના અસ્તિત્વનું ચાલુ રહેવાની ખાતરી બંધારણ દ્વારા આપવામાં આવી છે. બીજું વિધાન ખોટું છે, કારણ કે એ આપવામાં નથી આવી. આવી બધી વસ્તુ બંધારણના ભાગ 1ની અંદર આપેલી છે. ભાગ 1ની અંદર કલમ નંબર 1થી લઈને તો 4 સુધી આ બધી વસ્તુ આપેલી છે. ભાગ નંબર 1 સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, એ બધું મેં બંધારણવાળા લેક્ચરમાં ડિટેલમાં સમજાવેલું છે. જો અહીંયા આવી છે એની બદલે નથી હોત તો એ વિધાન પણ સાચું પડે. અત્યારે ખાલી પહેલું વિધાન સાચું છે. નાણાં વિધેયક બાબતે કયું વિધાન ખોટું છે, સાચું નથી, એટલે કે ખોટું કીધેલું છે. મની બિલની વાત કહી છે કે નાણાં વિધેયક રાજ્યસભામાં રજૂ કરી શકાશે નહીં. આ તો સાચી જ વાત છે. ખાલી લોકસભામાં તો રજૂ કરી શકે. પહેલું સાચું છે. બીજું, તે લોકસભામાં પસાર થયા બાદ રાજ્યસભામાં મોકલી આપવામાં આવશે. એ વાત પણ સાચી છે. રાજ્યસભામાં તેની ભલામણના 30 દિવસના સમયગાળામાં વિધેયકને પરત કરશે. આ સમયગાળો 30 દિવસનો નથી. તમને ખબર હોય કેટલા દિવસનો છે, તમે કમેન્ટ કરી શકો છો. અને જો લોકસભા રાજ્યસભાની કોઈ પણ ભલામણોનો સ્વીકાર ના કરે તો નાણાં વિધેયક પસાર થયેલું ગણાશે. તો આ વિધાન પણ સાચું છે. આ બધું મેં મની બિલ ને ફાઇનાન્સ બિલ ને ફાઇનાન્શિયલ બિલ ને ફાઇનાન્સ બિલ 1 ને ફાઇનાન્સ બિલ 2 ને આ બધું મેં ડિટેલમાં બંધારણવાળા લેક્ચરમાં એમ લક્ષ્મીકાંતની સિરીઝમાં સમજાવેલું છે. તો એ બધું તમે જોઈ શકો છો. તો અત્યારે આખા વિડીયો દરમિયાન જેટલા પણ અલગ વિડીયોની વાત કરી કે આ પરમાણુવાળો વિડીયો ને બંધારણવાળો વિડીયો ને હિસ્ટ્રીવાળો વિડીયો, એ બધાની લિંક જે છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. એ વિડીયો તમે જોઈ શકો છો, જેના કારણે તમારે બીજી આવનારી પરીક્ષા જે છે એના પ્રશ્નો પણ તૈયાર થાય. અને અહીંયા 50 પ્રશ્નો અટકાવીએ, બાકી 51માં પ્રશ્નનું જે પેપર સોલ્યુશન જે છે એની માટે એની ચર્ચા આપણે ભાગ 2ની અંદર કરીશું. તો આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર ધ હાર્દિક સાથે.